ટીટોડીએ ટીટોળાને કહ્યું, સાંભળો નાગ, મારે ઈંડા મૂકવાનો સમય આવી ગયો છે. અને પછી થોડા સમયમાં ટીટોડીએ સરસ મજાના ઈંડા મૂક્યા. સાગર તો મોજાઓ ઉછાળી ટરાપ મારીને ટીટોડીના ઈંડાઓ લઈ લે છે. ટીટોડીને ખાતરી થઈ જાય છે કે ઈંડા સાગરે જ લીધા છે, અને એ તો એકલી જ સાગરમાંથી પોતાના ચાંચમાં પાણી ભરે છે અને કિનારાથી દૂર બહાર આવીને જમીન પર ઠાલવે છે. અને વિશ્વભરના પક્ષીઓ પણ સાગરને હરાવવા યુદ્ધના ધોરણે કામે લાગ્યા હતા. થોડી વારમાં વિષ્ણુ ભગવાન ત્યાં પહોંચી જાય છે. ટીટોડી ભગવાનને કહે છે, હે પ્રભુ, આ સાગર વગર વાંકે અમારા ઈંડા લઈ ગયો છે. પ્રભુ, તમે અમને આ સાગર પાસેથી અમારા ઈંડા ફરી પાછા મેળવી આપો.